ની જાહેરાત આજે કરવામાં આવી રહી છે। ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે। પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે। 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે। 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય એ કરવામાં આવ્યો છે। કુલ 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક તથા 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને પણ તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં 11 kV ઓવરહેડ લાઇનોને પણ અને ત્યારબાદ લો ટેન્શન લાઇનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે। આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે। ટેકનિકલ ફોલ્ટ પણ ઘટશે। નાગરિકોની ગુણવત્તાયુક્ત અને અવરોધ વિનાની વીજળી એ મળશે। મને એવું લાગે છે કે ગુજરાત વાયર ફ્રી સિટી મિશન એ માત્ર વીજ લાઇનોને બદલાવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ 21મી સદીના સ્માર્ટ અને સેફ ગુજરાતના નિર્માણ એક કમિશનરેટ એમએસએમઈમાં સેવા સેક્ટર માટે અલગથી બનાવીને એમએસએમઈના કમિશનરને વધારાનો હવાલો પણ એ આપવામાં આવ્યો છે। આ નવતર વ્યવસ્થાથી ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે। સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે। મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહેશે। નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે અને એમાં સમન્વયનું કામ, અત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ એ કરવાની છે અને દેશમાં સૌપ્રથમવાર